વેલકમ બેક અને વાત કરી રહ્યા છે આપણા બજેટની આપણું એટલે કે તમારું મારું સૌ કોઈનું બજેટ અને આ બજેટને લઈને રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે નાણામંત્રી નિર્મલા સીતારમણ તેઓ પહોંચ્યા છે રાષ્ટ્રપતિની મંજૂરી માટે એક લોકતાંત્રિક વ્યવસ્થા છે પરંતુ એક વાત તમને રસપ્રદ એ પણ કહી દઉં કે બજેટ નામનો શબ્દ આપણા બંધારણમાં નથી એક આર્થિક સર્વેક્ષણ રજૂ થાય દેશનો હિસાબ કિતાબ રજૂ થાય હિસાબ કિતાબની જે વાત છે પરંતુ બજેટ નામનો શબ્દ આપણા બંધારણમાં નથી તેમ છતાં પણ આપણે એને સ્વીકારી લીધેલો શબ્દ છે અને આજે આ બજેટની કોપી લઈને રાષ્ટ્રપતિ ભવન નિર્મલા સીતારમણ પહોંચ્યા છે રાષ્ટ્રપતિ એના પર મંજૂરીની મહોર મારશે ત્યારબાદ તેઓ સંસદ ભવન પહોંચશે અને આ પ્રોસેસ છે એક લોકતાંત્રિક વ્યવસ્થામાં આ પ્રકારની ગતિવિધિ હોય છે પરંતુ એક એની સાથે સાથે હું તમને કૃષ્ણા એક મજાની વાત એ પણ છે કે આ દેશના લોકતાંત્રિક બજેટમાં જ્યારે દેશ આઝાદ થયો એના પહેલા પણ બજેટ નીકળતા હતા અંગ્રેજોના સમયમાં પણ પરંતુ એ વખતે બજેટ એટલા માટે નીકળતું હતું કારણ કે ભારતીયો પર બોજ એટલા માટે નાખવામાં આવ્યું હતું કારણ કે અંગ્રેજોને નુકસાન થતું હતું આ એક નાનકડી રોચક વાત અને કૃષ્ણા આ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે થોડી ક્ષણોની અંદર બજેટ માટેની આખી પ્રોસેસ શરૂ થશે સહયોગી મારી સાથે કૃષ્ણા જોડાયેલા છે કૃષ્ણા હા બિલકુલ જે તમે કહ્યું કે બજેટ શબ્દ નથી પરંતુ આ બહી ખાતા જેને આપણે ખાતા વહી કહીએ છીએ એ ખાતા વહી કહેવામાં આવે છે અને આર્થિક સર્વેક્ષણ એ પહેલા રજૂ કરવામાં આવે છે કે ગયા વર્ષનું શું સર્વેયું રહ્યું હતું આપણે બજેટને લઈને તમામ એક એક વિગત આપના સુધી પહોંચાડતા રહીશું